નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 12માં ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં ડાયનાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગ વિશે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ છે. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો અને ઉપયોગ વિશે આપણે માહિતી લઈશું. વિદ્યાર્થી મિત્રો, જે ડાયનાઇટ્રોજન છે એનું વ્યાપારિક ઉત્પાદન હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિષેધન દ્વારા થાય છે. પ્રથમ N2 નિષેધિત થાય છે અને પ્રવાહી O2 બાકી રહે છે. N2 નું ઉત્કળ બિંદુ 77.2 કેલ્વિન છે, જ્યારે O2 નું 90 કેલ્વિન છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે આ મુદ્દાને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાપારિક ઉત્પાદનમાં મતલબ કે જે ડાયનાઇટ્રોજન છે એનું જો વ્યાપારિક ઉત્પાદન કરવું હોય તો શું કરવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, કે તમને ખબર છે કે હવામાં ડાયનાઇટ્રોજન છે અને જોડે જોડે ઓક્સિજન અને બીજા ઘણા બધા પણ વાયુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ શું કરવામાં આવે કે હવા જે હોય એ હવાનું પ્રવાહી કરવામાં આવે છે. પ્રવાહી કર્યા પછી એનું વિભાગીય નિષેધન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગીય નિષેધન એટલે શું? કે જે પ્રવાહીકૃત હવા છે એને આપણે ગરમ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે પ્રવાહીકૃત હવા છે એને તમે ગરમ કરશો તો શું થશે કે એમાં આપણે તાપમાનમાં વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે કોણ પહેલા બહાર આવે? કોનું પહેલા નિષેધન થઈ જશે? જેનું ઉત્કળ બિંદુ નીચું હશે એ પહેલા બહાર આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તો અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં N2 પહેલા નિષેધિત થાય છે કારણ કે એનું જે ઉત્કળ બિંદુ છે એ કેટલું છે? 77.2 કેલ્વિન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે O2 એ નીચે બાકી રહેશે, પ્રવાહી સ્વરૂપમાં બાકી રહેશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, હવાનું પહેલા પ્રવાહીકરણ કરવામાં આવે છે અને વિભાગીય નિષેધન પદ્ધતિ દ્વારા આપણે વ્યાપારિક ધોરણે ડાયનાઇટ્રોજન વાયુનું ઉત્પાદન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ડાયનાઇટ્રોજનની બનાવટમાં પ્રયોગશાળામાં N2 ની બનાવટ વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ રિએક્શન પૂછાય છે કે પ્રયોગશાળામાં N2 તમે કઈ રીતે બનાવશો એનું પ્રક્રિયા સમીકરણ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રયોગશાળામાં આપણે જલીય એમોનિયમ ક્લોરાઇડ લઈએ છીએ. એની પ્રક્રિયા NaNO2 સાથે કરીએ છીએ. એને થોડું ગરમ કરવામાં આવે છે. જો એને ગરમ કરશો તો N2 2 મોલ પાણીના અણુ અને NaCl છૂટો પડશે. વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે એને આપણે કઈ રીતે યાદ રાખવાનું છે? વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, અહીં આપણે ઉષ્મીય વિઘટન મતલબ એને આપણે ગરમ કરવાનું છે. અહીં આપણે ગરમ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ, અહીં NH4Cl, અહીં NaNO2 છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને હાઇડ્રોજન તમને કેટલા દેખાય છે? વિદ્યાર્થી, અહીં જેટલા હાઇડ્રોજન તમને દેખાતા હોય એ તમામે તમામ હાઇડ્રોજનને પાણી સ્વરૂપે બહાર કાઢી દેવાના. સૌપ્રથમ આ કામ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીં 4 હાઇડ્રોજન છે, મતલબ મને 4 હાઇડ્રોજનને બહાર કાઢવા હોય તો મને 2 મોલ પાણીના અણુ બહાર કાઢવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 2 મોલ પાણીના અણુ બહાર કાઢી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે એક આ અને એક આમાંથી 2 મોલ પાણીના અણુ બહાર કાઢી દો. વિદ્યાર્થી મિત્રો, તમને કઈ રીતે ખબર પડી કે મારે 2 મોલ પાણીના અણુ બહાર કાઢવાના છે? વિદ્યાર્થી મિત્રો, અહીં 4 હાઇડ્રોજન છે એના. જો અહીં 8 હાઇડ્રોજન હોય તો 4 મોલ પાણીના અણુ બહાર કાઢવાના. વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી 2 મોલ પાણી આપણે બહાર કાઢીશું તો અહીંથી જો આપણે 2 મોલ ઓક્સિજન 2 મોલ પાણી આપણે બહાર કાઢ્યું મતલબ અહીંથી 2 ઓક્સિજન પણ જતા રહેશે. અહીંથી 2 ઓક્સિજન, આમાંથી 2 ઓક્સિજન પણ જતા રહેશે કારણ કે આપણે અહીં 2 મોલ પાણી કાઢ્યું. 1 મોલની અંદર 1 ઓક્સિજન, તો 2 મોલની અંદર 2 ઓક્સિજન.
મતલબ આમાંથી આપણે 2 ઓક્સિજન પણ નીકળી જશે. તો વધ્યું શું? આ જે ઓક્સિજન હતો, આ 2 ઓક્સિજન હતા એ તો નીકળી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે વધ્યું શું? એક n આ વધ્યો, એક n આ વધ્યું, બંનેને જોઈન કરી દો તો અહીં તમને n2 ગેસ મળશે. વિદ્યાર્થી મિત્રો બીજું શું વધ્યું બેટા? n ને પ્લસ વધ્યો અને અહીં Cl માઈનસ વધ્યો. n ને પ્લસ અને Cl માઈનસ જોઈન કરી દો તો અહીં તમને NaCl છૂટો પડશે. એ તમને NaCl છૂટો પડશે. વિદ્યાર્થી મિત્રો આ સરળ પદ્ધતિ દ્વારા મતલબ કે અહીં તમે જેટલા હાઇડ્રોજન આપેલા છે એટલા હાઇડ્રોજનને તમને પાણી સ્વરૂપે બહાર કાઢવાના રહેશે. તો આ તમે આ પ્રમાણે રિએક્શન તમે યાદ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ નોંધ કે પ્રક્રિયામાં મતલબ કે આ પ્રક્રિયાની અંદર થોડા પ્રમાણમાં NO અને HNO3 પણ બને છે. બીજા અન્ય અશુદ્ધિઓ પણ નીકળે છે, એને આપણે દૂર કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો તો આપણે કઈ રીતે દૂર કરીએ છીએ બેટા? આ અશુદ્ધિઓને પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા આખી પ્રક્રિયાનો જે વાયુ ઉત્પન્ન થાય એને K2Cr2O7 ના મતલબ કે પોટેશિયમ ડાયક્રોમેટના જલીય સલ્ફ્યુરિક એસિડ ધરાવતા દ્રાવણમાંથી પસાર કરીને દૂર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે આમાં શું કરીએ છીએ? વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે આ બધી પ્રક્રિયામાં જે અશુદ્ધિ સ્વરૂપે જે વાયુ નીકળે છે એ વાયુને આપણે શેમાંથી પસાર કરવાનું? પોટેશિયમ ડાયક્રોમેટનું મંદ સલ્ફ્યુરિક એસિડ વાળું જે જલીય દ્રાવણ હોય મતલબ કે પોટેશિયમ ડાયક્રોમેટને જલીય સલ્ફ્યુરિક એસિડમાં નાખી દેવાનું. એ જે બન્યું એમાંથી આપણે શું પસાર કરવાનું છે? આમાંથી જે વાયુ આમાંથી જે વાયુ બહાર નીકળ્યા એને આપણે પસાર કરવાના રહેશે. શેમાંથી પસાર કરવાના? K2Cr2O7 ના જલીય સલ્ફ્યુરિક એસિડ ધરાવતા દ્રાવણમાંથી. આ પ્રમાણે આપણે અશુદ્ધિ દૂર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો તો ત્યાં પ્રશ્નો પૂછી શકે છે કે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી અશુદ્ધિ આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ? વિદ્યાર્થી એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એના માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? K2Cr2O7 નું જલીય સલ્ફ્યુરિક એસિડ વાળું ખાસ રાખજો. આગળ આપણે એની બનાવટની અંદર જ આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો બનાવટની અંદર આપણે બીજો પોઈન્ટ લઈએ. વિદ્યાર્થી મિત્રો બનાવટની અંદર બીજું છે આપણું પોટેશિયમ એમોનિયમ જે ડાયક્રોમેટ છે મતલબ કે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા N2 વાયુ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જો એમોનિયમ ડાયક્રોમેટ તો એમોનિયમ ડાયક્રોમેટ તમે આ રીતે લખી શકો છો. એનો આપણે ઉષ્મીય વિઘટન કરવું મતલબ ગરમી આપવાની છે. વિદ્યાર્થી મિત્રો આ જે એમોનિયમ ડાયક્રોમેટ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ બેટા. N2 છે તો અહીં આપણે N2 લખીએ. હાઇડ્રોજન કેટલા 8 છે તો H8 અને એને તમે ગરમ કરશો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ્યુલાને આ સ્વરૂપે પણ લખી શકાય છે. તો અહીં જુઓ તો તમે અહીં શું મળશે? અગાઉ કીધું એ પ્રમાણે આમાંથી કેટલા પાણીના અણુ બહાર નીકળશે બેટા? અહીં 8 હાઇડ્રોજન છે મતલબ અહીં 4 મોલ પાણી બહાર નીકળી જશે. અહીંથી 4 મોલ પાણી તો નીકળી ગયા પણ સાથે સાથે 8 હાઇડ્રોજન નીકળી ગયા અને 4 ઓક્સિજન પણ નથી નીકળી ગયા. મતલબ અહીં બીજું શું વધ્યું? Cr2O3. અહીં 7 હતા, 7 માંથી 4 ઓક્સિજન હતા એ પાણી સ્વરૂપે નીકળી ગયા છે મતલબ અહીં Cr2O3. બાકી વધ્યું શું?
આ ભાગ નીકળી ગયો, 8 હાઇડ્રોજન નીકળી ગયા, વધ્યું N2. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં આ પ્રશ્ન પૂછાયો છે કે એમોનિયમ ડાઇક્રોમેટને ગરમ કરવાથી કયો વાયુ નીકળે છે? તો યાદ રાખજો અહીં N2 વાયુ નીકળે છે. વિદ્યાર્થી મિત્રો જો આપણને શુદ્ધ N2 બનાવવું હોય, શુદ્ધ N2 ની બનાવટ, શુદ્ધ N2 ની બનાવટમાં આપણે વિદ્યાર્થી મિત્રો બેરિયમ એસાઇડ નો ઉપયોગ કરીએ છીએ. આ બેટા બેરિયમ એસાઇડ છે, બેરિયમ એસાઇડ N3 ટ્વાઇસ. વિદ્યાર્થી મિત્રો આ બેરિયમ એસાઇડ કહેવાય. અમુક વાર બેરિયમ એસાઇડ નું સૂત્ર પણ પૂછતા હોય છે. આ ક્યાંથી આવ્યું બેરિયમ એસાઇડ? બેરિયમ એસાઇડ બેટા આ એસાઇડ આને કહેવાય, N3 માઈનસ આ એસાઇડ આયન કહેવાય. તો વિદ્યાર્થી બેરિયમ ઉપર શું હોય બેટા? +2 હોય, N3 ઉપર માઈનસ ચાર્જ અને Ba +2. તો એનું ફોર્મ્યુલા શું બને? આ ચાર્જ આને આપે, આ ચાર્જ આને આપે, તો આ ફોર્મ્યુલા આઉટ આવે થાય ને, BaN3 હોલ. બેરિયમ એસાઇડ ને તમે ગરમ કરશો તો તમને N2 મળી જશે, 3 મોલ N2 મળશે અને તમને આ જે N2 મળ્યું એ શુદ્ધ મળશે. અહીં જે N2 મળ્યું એ શુદ્ધ. વિદ્યાર્થી મિત્રો શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે આપણે બેરિયમ એસાઇડ નું ઉષ્મીય વિઘટન કરીએ છીએ. એ પ્રમાણે સોડિયમ એસાઇડ નું પણ આપણે લઈ શકીએ છીએ. સોડિયમ એસાઇડ નું ઉષ્મીય વિઘટન કરવાથી જે N2 મળે છે એ પણ શુદ્ધ હોય છે. વિદ્યાર્થી મિત્રો તો આ આપણી બનાવટ થઈ છે. આપણે અમુક એના ગુણધર્મો તરફ જઈએ. ગુણધર્મોમાં આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો. તો ગુણધર્મોમાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે ડાયનાઇટ્રોજન છે એ કેવું છે બેટા? સ્વાદ વિહીન છે, રંગ વિહીન છે. ત્યાર પછી જોવા જઈએ તો શું છે બેટા? બિન ઝેરી છે. એક આ ગુણધર્મ. બીજું આને આપણે વાત કરીએ, આ ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ. આ ભૌતિક ગુણધર્મો છે વિદ્યાર્થી મિત્રો. સ્વાદવિહીન, રંગવિહીન, બિનઝેરી છે. કોણ છે? ડાયનાઇટ્રોજન. આગળ આપણે જઈએ તો નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15 આ બે સમસ્થાનિકો ધરાવે છે. વિદ્યાર્થી નાઇટ્રોજનના બે સમસ્થાનિકો N14 અને N15 જે વિદ્યાર્થી જે પાણીમાં કેવા છે બેટા? ઓછા દ્રાવ્ય છે. અને આમના જે ઉત્કળ બિંદુ અને ઠાર બિંદુ છે એ પણ ઓછા છે. આપણે અહીં એનસીઈઆરટી પ્રમાણે જ સેન્ટેન્સ લઈ શકીએ, કારણ કે સેન્ટેન્સમાંથી પ્રશ્ન પૂછાતો હોય નીચે ભાઈ કયું વિધાન સાચું, કયું વિધાન ખોટું, આ સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે. ઓકે, અહીં બંનેના ઉત્કળ બિંદુ, બંનેના ઉત્કળ બિંદુ N14 અને N15 અને ઠાર બિંદુ ઓછા છે. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વધીએ કે N2A વિદ્યાર્થી મિત્રો N2A N ટ્રિપલ બોન્ડ N તરીકે અસ્તિત્વ
ધરાવે છે. અહીં n વચ્ચે ત્રિબંધ હોવાને કારણે એની જે બંધ વિયોજન એન્થાલ્પી જે ખૂબ જ વધી જાય છે, ખૂબ જ વધારે છે. આથી એની બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોવાને કારણે તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે N2 એ ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. કારણ એ છે કે N2 એ N ટ્રિપલ બોન્ડ N તરીકે અસ્તિત્વ ધરાવે છે. આથી એને બંધની વિયોજન આથી એની બંધ વિયોજન એન્થાલ્પી શું છે વધુ હોવાથી ઓરડાના તાપમાને શું છે નિષ્ક્રિય છે. ઓકે, એની બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોવાને કારણે એ શું છે બેટા ઓરડાના તાપમાને નિષ્ક્રિય છે. આ પ્રશ્ન યાદ રાખજો. આ કોયડાનો એક પ્રશ્ન છે જે ખાસ તમે આગળ આપણે વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે જાણો વિદ્યાર્થી મિત્રો, અહીં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ધાતુ સાથે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ધાતુ સાથે પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ બનાવે છે, જે સ્વભાવે આયનીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અધાતુ સાથે જે નાઇટ્રાઇડ બનાવે છે તે સ્વભાવે સહસંયોજક. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે નાઇટ્રોજન ધાતુ સાથે જોડાઈ જે નાઇટ્રાઇડ બનાવશે એ સ્વભાવે કેવો હશે બેટા આયનીય હશે. અને જ્યારે નાઇટ્રોજન અધાતુ સાથે જોડાઈને જે નાઇટ્રાઇડ બનાવશે એ સ્વભાવ કેવો હશે સહસંયોજક હશે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુ સ્વરૂપમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક નાઇટ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા આપણે લઈ લઈએ. દાખલા તરીકે અહીં જો લિથિયમ છે, લિથિયમ એ N2 સાથે પ્રક્રિયા કરી લિથિયમનો નાઇટ્રાઇડ બનાવે છે. લિથિયમનું નાઇટ્રાઇડ અહીં આવી રીતે બનશે, Li3n બનશે. અહીં ટ્વાઇસ મૂકીએ તો અહીં 6 લિથિયમ આવશે. ઓકે, અહીં 2 નાઇટ્રોજન થઈ ગયા, 2 નાઇટ્રોજન, 6 લિથિયમ, 3 દુ 6 લિથિયમ. અહીં આપણે આપીશું ગરબી. ઓકે, લિથિયમ એ જ્યારે અથવા નાઇટ્રોજન જ્યારે લિથિયમ સાથે પ્રક્રિયા કરશે ત્યારે લિથિયમ નાઇટ્રાઇડ બનાવશે. બેટા અહીં નાઇટ્રોજને ધાતુ સાથે પ્રક્રિયા કરી છે
એટલે આ જે લિથિયમ જે નાઇટ્રાઇડ બન્યો એ સ્વભાવે કેવો હશે બેટા? આયની હશે. કેવો હશે? સ્વભાવે કેવો હશે બેટા? આયની હશે. મતલબ આ જે લિથિયમ નાઇટ્રાઇડ જે બન્યો, લિથિયમ નાઇટ્રાઇડ એ સ્વભાવે કેવો હશે બેટા? આયનીય હશે. વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે આપણે બે ધાતુ સાથેની પ્રક્રિયા શીખી લઈએ નાઇટ્રોજનની. જો મેગ્નેશિયમ સાથે લિથિયમ પ્રક્રિયા કરશે, સોરી, મેગ્નેશિયમ સાથે N2 પ્રક્રિયા કરશે તો અહીં આપણે ગરમી આપી તો અહીં Mg3 N2 બને છે. તો વિદ્યાર્થી મિત્રો, બેલેન્સ કરવા માટે અહીં આપણે 3M મેગ્નેશિયમ મૂકી દઈશું. બેટા આ પણ ધાતુ છે, આ ધાતુનો નાઇટ્રાઇડ, મતલબ અહીં મેગ્નેશિયમ ધાતુ છે અને એનો નાઇટ્રાઇડ છે. આ પણ કેવો હશે સ્વભાવે બેટા? આયની હશે. ઓકે, આ પણ આયની હશે. આ પણ કેમ? કારણ કે લિથિયમ નાઇટ્રાઇડ, લિથિયમ ધાતુ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે હેબર પદ્ધતિ વિશે અભ્યાસ કરી ચૂકેલા છો. જ્યારે ડાય નાઇટ્રોજનને H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે, હેબર પદ્ધતિ આપણે શીખેલા છીએ. તો અહીં જો N2 ની આપણે H2 સાથે પ્રક્રિયા કરીએ, લગભગ 773 કેલ્વિન તાપમાન અહીં છે આપણું ઉદ્દીપકની હાજરીમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એમોનિયા પ્રાપ્ત થાય છે. તો અહીં બેલેન્સ કરી દઉં તો બેલેન્સ થશે. વિદ્યાર્થી મિત્રો, આ એક હેબર પદ્ધતિ છે. હેબર પદ્ધતિ તમને ખબર છે, નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા તમને એમોનિયા પ્રાપ્ત થાય છે, જે આપણે 773 કેલ્વિન તાપમાને આપણે એ પણ ઉદ્દીપકની હાજરીમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ તો ખૂબ જ ઊંચા તાપમાને N2 એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, N2 એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને વિદ્યાર્થી મિત્રો, હા, અહીં એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે N2 અને હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરશે ત્યારે એમોનિયા બનશે. પણ આ જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. બેટા અહીં ઉષ્મા છૂટી પડશે. અહીં જે ઉષ્મા જે છૂટી પડે છે, એ જે ઉષ્મા જે છૂટી પડે છે એ ઉષ્મા -46.1 કિલોજૂલ પ્રતિ મોલ છે. અહીં જે છૂટા પડે છે -46.1 કિલોજૂલ મોલ છે. વિદ્યાર્થીઓ, આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે નાઇટ્રોજન એમોનિયા સાથે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે અહીં તમને એમોનિયા પ્રાપ્ત થાય છે. આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે ઊર્જા છૂટી પડે છે એ કેટલી છે? -46.1 કિલોજૂલ પ્રતિ મોલ છે. એ જ પ્રમાણે આપણે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો જ્યારે નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો તાપમાન ખૂબ જ ઊંચું જોઈએ છે. તો અહીં જો N2 જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો જે તાપમાન છે એ લગભગ 2000 કેલ્વિન કરતાં પણ ઊંચું હોવું જોઈએ. તો તમને અહીં ટ્વાઇસ NO મળે છે. હવે જે 2000 કેલ્વિન એટલે ખૂબ જ વધુ તાપમાન કહેવાય. ઓકે, તો જ્યારે N2 ઓક્સિજન સાથે પ્રક્રિયા, સામાન્ય રીતે N2 એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી, એના માટે આપણે તાપમાન 2000 કેલ્વિન જેટલો રાખવો પડે, ત્યારે જઈને તમને NO પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આના ગુણધર્મો હતા અમુક રાસાયણિક પ્રક્રિયાઓથી. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ડાયનાઇટ્રોજન છે એ સૌપ્રથમ એમોનિયા બનાવવા માટે ઉપયોગી છે. તો લખી શકો છો કે N2A
તેમજ તેના આધારિત વિવિધ રસાયણોની બનાવટમાં ઉપયોગી છે. પહેલું, વિદ્યાર્થી મિત્રો, આ જે N2 છે, N2 દ્વારા આપણે એમોનિયા તો બનાવી શકીએ છીએ, પણ એમોનિયા આધારિત એમોનિયા ક્યાંથી મળે? N2 માંથી. તો N2 માંથી આપણે એમોનિયા તો બનાવી શકીશું, તો એમોનિયા આધારિત બીજા ઘણા બધા રસાયણો હોય એ પણ આપણે બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રવાહી જે નાઇટ્રોજન છે, પ્રવાહી નાઇટ્રોજન છે, પ્રવાહી N2 એ નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવા માટે ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહેવા માંગે છે કે જે પ્રવાહી નાઇટ્રોજન છે અથવા આપણે N2 વાયુની આપણે વાત કરીએ, ઓકે, અહીં પ્રવાહી આપણે અહીં N2 વાયુની વાત કરીએ, ઓકે, તો અહીં જોઈ અહીં પ્રવાહી ચેકી દઈએ છીએ બેટા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે N2 ની વાત કરીએ તો જે N2 વાયુ છે પોતે શું છે? નિષ્ક્રિય છે. N2 વાયુ નિષ્ક્રિય હોવાને કારણે કોઈ આપણે પ્રક્રિયા કરાવીએ છીએ તો એ પ્રક્રિયામાં ધારો કે તમને નિષ્ક્રિય વાતાવરણની જરૂર પડી. હવે N2 એ શું છે? વાયુ સ્વરૂપ આપણે લેવાનું છે. N2 પોતે નિષ્ક્રિય છે, તો એક ચેમ્બરની અંદર બીજું કોઈ પણ વાયુ ન હોવો જોઈએ. N2 વાયુ લેવામાં આવે છે. તો એ જે ચેમ્બર છે, એ આખી જે જગ્યા છે, તમે N2 વાયુ લીધો છે, N2 તો નિષ્ક્રિય છે, તો જે આખો જે વાતાવરણ છે એ કેવો હશે? નિષ્ક્રિય થઈ જશે. તો નિષ્ક્રિય વાતાવરણ ઊભું કરવા માટે પણ N2 વાયુનું. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવાહી નાઇટ્રોજન હાલ ઉપયોગી થાય. પ્રવાહી નાઇટ્રોજન આપણે પછી શીખીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી N2 નો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં પ્રશીતક તરીકે તેમજ ક્રાયોથેરાપીમાં એનસીટીમાં ક્રાયોસર્જરી આપી છે. ક્રાયોસર્જરી, અહીં ક્રાયોસર્જરી અથવા ક્રાયોથેરાપી બંને એક જ છે. ક્રાયોસર્જરીમાં ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે આ ક્રાયોસર્જરી શું છે અથવા ક્રાયોથેરાપી શું છે? વિદ્યાર્થી મિત્રો, આ જે સ્કિન ઉપર છે, એ સ્કિન ઉપર જો ગાંઠ થતી હોય તો ગાંઠમાં શું હોય? વધારાના ટિશ્યુ હોય છે. તો એમાં આપણે શું કરીએ છીએ? પ્રવાહી નાઇટ્રોજન કેવો છે? પ્રવાહી નાઇટ્રોજન જે છે એ ખૂબ જ ઠંડો છે. તો અહીં પ્રવાહી જે સ્કિન ઉપર જે ગાંઠ થઈ હોય એ ગાંઠ ઉપર પ્રવાહી જે નાઇટ્રોજન આપવામાં આવે. અને પ્રવાહી નાઇટ્રોજન તો શું છે? એકદમ ઠંડો છે, જેના કારણે જે અબનોર્મલ જે ટિશ્યુ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ આપણે ક્રાયોસર્જરી છે. ક્રાયોસર્જરી શું છે? કે સ્કિન ઉપર જે અબનોર્મલ જે ગાંઠ થઈ હોય એને આપણે દૂર કરવી. એ જ આપણે શું થાય છે? ક્રાયોસર્જરી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ ખબર પડી હશે. વિદ્યાર્થી મિત્રો, ડાયનાઇટ્રોજનના બનાવટ, એના ઉપયોગો અને ગુણધર્મો ખૂબ જ ઉપયોગી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,